તો ભાઈ ફાઇનલી ગાઈઝ જેના હાટું આપણે આવ્યા નહીં અત્યારે જો ચાલુ થઈ ગયો સ્નોફોલ જો ભાઈ જો ભાઈ માલ રોડ ઉપરથી તમે જો આ બાજુ નીકળો એટલે ખાલી વ્યૂ જો દેહરાદૂન જો આખું સિટી છે જો અહીંયા આખું તમને લાઇટું જો દેખાય ને આ તો મસૂરી છે જે દૂર જેટલી લાઇટું તો આખો દેહરાદૂનનો વ્યૂ છે. તો ચાલો ભાઈ નીકળી ગયા હવે જાય ક્યાંક ફરવા આટા મારશું. હોટલ હતી નીકળો એટલે સીધો માલ રોડ આમો દેખાય નહીં રોડેથી સીધા માલ રોડ માલ રોડ ઉપર જ હોટલ રાખી છે એટલે કંઈ બીજી કાંઈ ઉપાધિ નથી. હા ધુમ્મસ જ છે. હજી તો 12 વાગ્યા પણ ધુમ્મસ તો જો યાર જો તો ભાઈ લઈ લીધી છે સ્કૂટી રેન્ટ ઉપર અને હવે નીકળી છે ધનોલ્ટી તરફ. ધનોલ્ટી મળીએ ચાલો તમને રસ્તામાં બતાવું વ્યૂ. ધનોલ્ટી બાજુ જાય છે જો આ સ્કૂટી લીધા છે 2 એક તો હાવ નવું છે એક આપણું છે. તો ભાઈ રસ્તામાં એક મસ્ત સ્પોટ આવ્યું મેં કીધું ચાલો ઊભા રહી જાય થોડુંક જોઈએ વ્યૂનો મજા માણી. હા જોવો યાર મસ્ત વેલી વ્યૂ છે જો સામે ગામડા છે નાના મસ્ત વેલી છે. હજી આમાં તડકો તો અત્યારે નીકળો આ રોડની મજા જ છે. આખા પહાડોના રોડ પહાડો કાપીને બનાવેલી મજા ચટાનું છે કાપીને ન બનાવી હોય એવી રીતનું છે. તો ભાઈ હવે રોકાણાથી એક જગ્યાએ આજે અમારે બચ્યું આ જો વ્યૂ જો તમે ના રોડ બોલજો કેવા માં ખરપની ગણે છે ને હે રોડ ભાઈ ખરેખર મસૂરીનો આનંદ જ છે. હા શું કરું બેટા ચાવી કાઢમાં ચાવી નો કાઢ. હા સમજો જાવું ને ફરવા બરફમાં જાવું ને આમ કરતા ટાટા કરતા ત્યાં ધનોલ્ટી બરફ મળે તો સારી વાત છે. આમાં ક્યાંય દૂર તક દેખાતું તો નથી ક્યાંય સ્નો કેપ માઉન્ટેન કે કાંઈ પણ જોઈએ હવે ધનોલ્ટી કીએ છે માણસો બધા ત્યાં છે બરફ ભાઈ ઠંડી ગજબની છે ભાઈ. જોઈએ હવે બરફ મળે તો ઠીક છે બાકી પાછા ફરીને આવી લાવશું બીજું ધનોલ્ટી અમે ફરવાનું તો છે જ. સારું ચાલો મળે પછી. આય શું કરસ તું આમ જોતો આ કાંઈ ગુલાબી થઈ ગયા બધા ઠંડીના. વરસાદ ચાલુ થયો છે ઝીણો એટલે આગળ સ્નોફોલ હશે જ 100%ની વાત છે. આ વ્યૂ જોવો યાર એક નંબર છે ને મોજ આવી જાય ભાઈ. સ્નો તો દેખાણી નથી હજી જો સામે છે થોડી ધનોલ્ટી પહોંચાડી સ્નોફોલ તો હશે 100% કેમ કે સામે બરફ છે એટલે વાંધો નથી. નક્ષ હા વ્યૂ જોવો યાર તમે. તાપણું બાપણું કરવાની મજા જ અલગ છે ભાઈ. પહોંચ્યા તો સી હવે ભાઈ જોઈએ હવે શું થાય. સ્નોફોલ તો ક્યાંક રસ્તામાં મળશે તો ખરી 100%. ને આને રાખજે ભાઈને પકડ દે. હા અહીંયા જો થોડો તો પડ્યો છે બરફ જ પડ્યો છે. ઓ ભાઈ વ્યૂ જો મસ્ત છે હો ભાઈ.
ભાઈ હલકી હલકી સ્નોફોલ ચાલુ તો થઈ છે, હવે જોઈએ કેટલી ઘડી રીએ. હા ભાઈ પહાડો વાળી મેગી હો. પહાડોમાં બેહીને મેગી ખાવાની મજા જ અલગ છે. મજા આવી ગયો. પણ તો હાલો નાસ્તો કરી લઈ, મેગી વેગી ખાઈને પછી મળીએ. આગળ ગાર્ડન બાર્ડન છે ધનોલ્ટી. હજી તો આ વરસાદ યાર રોકાતો નથી, બરફ પડવાની છે ભાઈ. ચાલો મળીએ પછી આગળ. ચાલો ભાઈ મેગી તો ખાઈ લીધી. હા શું વ્યૂ છે. પહાડોમાં આવીને આ મજા આવે. જો ઉપર સ્નોફોલ કીએ છે કે હાન ના થાય, તો વેધર બતાવે છે. ટેમ્પરેચર જેમ માઇનસ જાય ને, માઇનસ તો ઠીક, જેમ ડાઉન જાય ને એમ સ્નોફોલ થવાના ચાન્સીસ છે. આજ તો 99.99% ચાન્સ છે. એટલે જોઈએ હવે ક્યારે થાય. આ તો મસૂરીમાં કહે છે કે સાંજે તો સ્નોફોલ થશે. જોઈએ હવે ક્યારે થાય. બીજું તો શું હોય, મસૂરી થાય તો મસૂરી. હા હા આપણે તો નીકળી જવું છે હમણાં અહીંયાથી ફરીને, પછી મસૂરી. હા ગટુ આ બાજુ દીકા ન્યા રોડ ઉપર નહીં. હા ભાઈ તો ભાઈ ફાઇનલી ગાઈઝ જેની આપણને જેના હાટું આપણે આવ્યા નહીં અત્યારે જો ચાલુ થઈ ગયો સ્નોફોલ. જો ભાઈ 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 જો જો જો. હા 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 વાહ યાર વાહ, શું નજારો છે. જો ફાઇનલી સ્નોફોલ ચાલુ હો. આ જો આ જો વાહ શું નજારો છે ભાઈ. વરસાદ ચાલુ છે એની મને અહીંયા તો કાંઈ ખબર નથી પડતી કઈ રીતે શું છે. આગળ સ્નોફોલ હતો ને અહીંયા વરસાદ ચાલુ છે. રસ્તા જો મસ્તી ના. હા પણ અમે એક્સેસ ચલાવવાની મજા જ આવે છે. ઓહો પહાડ જો અમે. તમારા બાપુ તો સુઈ ગયા છે. હાલો પછી મળીએ બીજું શું. ઓહો જામ તો જો લાગ્યો. એમ્બ્યુલન્સ ને બચારીને જવાનો ટાઈમ નથી મળતો, એવો જામ લાગ્યો છે. આ વ્યૂ જો યાર, આખું દેહરાદૂન દેખાય. જો નીચે છે ને આમ આગળ ઓલી બાજુ આખું એ આખું દેહરાદૂન છે. આખું દેહરાદૂનનો વ્યૂ તો જો ભાઈ ભાઈ, જબરો વ્યૂ જો. આ છે માલ રોડ. મસ્ત વ્યૂ દેખાય હો ભાઈ. કેમેરામાં તો હજી તમને નહીં ખબર પડે, મને રૂબરૂ જોવો ભાઈ. ઓહો હો મસ્ત વ્યૂ દેખાય. હું હા હાલે ખાલે 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 બટકું બટ. આ તારી તો ભાઈ ઠંડીમાં છે ને હવે આ મકાઈ ખાઈ છે. મકાઈનો ડોડો શેકેલો મજા આવે. એવો વાંધો નથી. સારો નાસ્તો પાણી કરીએ. ત્યાં બટેટા બને છે, આવું મળે. જો બટેટા હોય ને વળી તળી તળીને આપે, મસાલો બસાલો લગાડીને. હાલો ભાઈ ભૂતો ખાવા. આપણે તો મકાઈ ગઈ, અહીંયા ભૂતો પીએ. બીજું કઈ કેમ નથી. શેકેલો 20 રૂપિયા મળે, 50 રૂપિયા તોડે. એ અમેરિકન આવી છે આ માતા. ત્યાં અમારા બાપુ જો હાલો દીદી ત્યારનો મારી હેરો એનો ખાય છે. એને પછી રાતે પેટમાં નહોતું કે તો સારું તો કે દવા તો છે ભેગી, વાંધો નથી. ભાઈ માલ રોડ ઉપરથી તમે જો આ બાજુ નીકળો એટલે ખાલી વ્યૂ જો દેહરાદૂન જો આખું સિટી છે. જો અહીંયા આખું તમને લાઇટું જો દેખાય ને, આ તો મસૂરી છે પણ જે દૂર દૂર જેટલી લાઇટું તો આખો દેહરાદૂનનો વ્યૂ છે ભાઈ. એક નંબર લાગ્યો ખરેખર. એમ થાય કે
અહીં બેઠા રહી કલાક અડધી કલાક તો મસ્ત વ્યૂ આવે. ક્યારેક આવો તો યાર આ એક ટ્રાય કરજો જરૂરી. ખાલી એકવાર અહીંયા રાતના આવજો અને જોજો અહીંથી ખાલી સિટીનો જે વ્યૂ દેખાય આલા ગ્રાન્ડ એમ એક નંબર જબરજસ્ત વ્યૂ દેખાય. ઓ ભાઈ ટીણીયા છોકરા હોય ને આવતા નહીં હો, થાકવી દે આ છોકરા. જો તેડો 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 બીજી કઈ વાત જ નહીં. હે ભાઈ હું હાલ ને કા હે તેડી તેડીને પછી પપ્પા થાકી ન જાય ના હું ના હે આમ જોતા આમ હું ના થાકી જાય ને પપ્પા તો પછી હારું. છે ને ભાઈ નાના છોકરા હોય ને એ લોકો તો આવતા જ નહીં હો ભાઈ. ખરેખર તેડી તેડીને મરી રહ્યા જેમાં જેને છોકરાને તેડવાની ટેવ હોય ને એ તો વાત જ જવા દે આવતા જ નહીં આ બાજુ હાલી હાલીને મરી રહ્યો. હા જો આવું કંઈક હજી લેવાની તૈયારી હાલે છે ભાઈ. હા બૈરાવ થકવી દે. હા હજી કે પર્સ લેવું. અરે અરે કેટલુંક લેવું હોય કાંઈ સમજાતું નથી. 3 બેગ તો ભરીને આવ્યા છે. જોઈએ કેટલા થાય. વધશે એકાદું તો કા ભાઈ વધશે ને એકાદું.